પોરબંદરના ગીતાનગરમાં શ્રી રામદેવજી મહારાજ અને ચામુંડા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે શ્રી રામદેવ પીર મહારાજ તથા શ્રી ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગણેશજી, રામાદેવજી, શીતળા માતાજી, હનુમાનજી અને વિશ્વકર્માજી ભગવાનની મૂર્તિઓની પણ શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાન્ય દિવાસના સામૈયાનું તમામ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી। ગીગાભાઈ ચાવડા પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ તરીકે આજ 30 થી 31 વર્ષથી મારી ફરજ નિભાવું છું અને અમારા સમાજના તેમજ અમારા ગીતાનગરના દરેક વાસીઓ તરફથી અમને વખતો વખત રજૂઆત થયેલ અને કે આપણે શિવ મંદિર નથી, રામાપીરનું મંદિર નથી, ચામુંડા માતાનું મંદિર નથી, તો તમે કંઈક આયોજન કરો। એટલે 3 થી 4 વર્ષના અથાગ પ્રયાસથી અમે અમારો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરીએ અને દર વર્ષે એક કરતા બધી અત્યારે 5 મંદિર, હનુમાનજી અને ગણપતિ બાપા એમ કુલ 7 મંદિર બનાવેલ છે ને શીતળા માતાનું મંદિર બનાવેલ છે અને અમારા આખા ગીતાનગરના સહયોગથી અમે આજે આ પ્રોગ્રામ પણ આદર્યો છે અને ઓછામાં ઓછા 200 થી 250 માણસોનું આપણે ફરાળ માટેની વ્યવસ્થા પણ કરેલ છે અને દરેકના સહકાર ગોર બાપાથી માંડી ટોટલી માણસોએ અમને સહકાર આપેલ છે। જય હિન્દ, જય ભારત, જય। આજે રામાપીર, ગણપતિ બાપા, હનુમાનજી, શીતળા માતા, રાંદલમાં અને વિશ્વકર્મા દાદા, અમારા બેન પૂજની વિશ્વકર્મા દાદાની પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એમાં દરેકનો અમે સ્થાપન કરીએ છીએ। આ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી ગૌતમભાઈ ડી આરસંડિયા દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ બોધાભાઈ ચાવડાના માર્ગદર્શનમાં થયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।